નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં યુનિટ 4 તેની એક્ટિવિટી 7 જોવા જઈ રહ્યા છીએ. એ પહેલાં આપણે એક્ટિવિટી 6 સુધી સમજ્યા હતા. તો આજે જોઈએ એક્ટિવિટી 7. જોઈન પ્રોપરલી પાર્ટ A વિથ પાર્ટ B યુઝિંગ ધેરફોર ઓર બીકોઝ. ઇનેક્ટ ધેમ એઝ પર યોર ટીચર્સ ગાઈડન્સ. એટલે કે અહીંયા આપણને બે કોષ્ટકો આપ્યા છે, જેમાં પાર્ટ A અને પાર્ટ B આપેલા છે. તો પાર્ટ A ને આપણે પાર્ટ B સાથે જોડવાના છે અને પછી વર્ગમાં મોટેથી બોલવાના છે. તો શરૂ કરતાં પહેલાં આપણે આ બંને ભાગોને ધેરફોર અને બીકોઝ એના વડે જોડવાના છે. તો ધેરફોર અને બીકોઝનો અર્થ શું થાય તે આપણે સમજીએ. તો ધેરફોર એટલે તેથી, અને જ્યારે બીકોઝ એટલે કારણ કે. તો ધેરફોર ક્યારે મુકાય અને બીકોઝ એટલે કે કારણ કે ક્યારે મુકાય તે આપણે સમજીએ. તો જ્યારે કોઈ એક વાક્ય આપણને આપ્યું હોય અને તેનું કારણ જાણવાનું હોય ત્યારે આપણે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે એક આપણે સાદું વાક્ય લઈએ કે ભાઈ આજે શાળાએ વહેલા જવાનું છે. તો વહેલા જવાનું છે શા માટે, એટલે કે એનું કારણ આપણે જાણવાનું છે. તો કે ભાઈ આજે શાળામાં સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન છે, માટે આપણે શાળામાં વહેલા જવાનું છે. તો આપણે તેનું કારણ શોધ્યું કહેવાય. તો ત્યારે આપણે બીકોઝનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ ધેરફોર. તો ધેરફોર એટલે કોઈ કારણ છે અને આપણે તેના આધારે વાક્ય શોધવાનું છે. તો આપણે ત્યારે ધેરફોરનો ઉપયોગ કરી શકીએ. જેમ કે આપણે અગાઉનું વાક્ય જોયું કે ભાઈ આજે શાળામાં વહેલા જવાનું છે, કારણ કે શાળામાં સ્કૂલ પ્રવેશોત્સવ કાર્યક્રમ છે. તો આપણે તે વાક્યના આધારે ધેરફોરથી બનાવતા શીખીએ. તો આપણે જે કારણ હતું તેને આપણે પહેલાં લઈ લઈએ, એટલે કે આજે શાળામાં સ્કૂલ પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે. તો શું કરવાનું, તો કે તો આપણે તેથી મૂકી અને આપણે શું કહીશું કે તેથી શાળામાં વહેલા જવાનું છે. તો અહીંયા વાક્યની અદલાબદલી કરતાં તમે ધેરફોર અને બીકોઝથી વાક્ય બનાવી શકશો. તો જોઈએ પહેલું વિધાન. પાર્ટ એમાં પહેલું જોઈએ, મનીષ વોન ધ રેસ. તો મનીષ રેસ જીત્યો. તો અહીંયા જીતે છે એ એક આપણને સાદું વાક્ય આપેલું છે કે ભાઈ જીત્યો. તો તેના જીતવાના લીધે શું થશે, તો કે તે ખુશ થશે, અથવા તો તે કોઈ પાર્ટી કરશે કે કોઈ તેના મિત્રોને તેની ખુશી બતાવશે, એવું કરશે. તો આપણે શું કહીશું કે મનીષ છે એ રેસ જીત્યો. શું કામ રેસ જીત્યો, આપણે એનું કારણ અહીંયા શોધવાનું છે. તો કે ભાઈ રેસ ક્યારે માણસ, કોઈ પણ વ્યક્તિ છે રેસમાં ભાગ લે અને રેસ ક્યારે જીતે, તો કે તેણે બધા કરતાં સારું પ્રદર્શન કર્યું હોય ત્યારે રેસ જીતે છે. તો અહીંયા એવો ઓપ્શન આપણને બી પાર્ટમાં ત્રીજો ઓપ્શન જોવા મળે છે કે હી રેન ફાસ્ટ. તો અહીંયા આપણે વાક્ય બનાવીને જોડીશું તો કઈ રીતે બનશે, તો કે મનીષ વોન ધ રેસ બીકોઝ હી રેન ફાસ્ટ. મનીષ છે એ રેસ જીત્યો કારણ કે તે ઝડપથી દોડ્યો. ત્યારબાદ બીજું જોઈએ, સતીશ ઇઝ ઇન ધ બેડ. સતીશ પથારીમાં છે. શું કામ પથારીમાં હશે, તો આપણે એનું કારણ શોધવાનું છે, એટલા માટે આપણે બીકોઝનો ઉપયોગ કરીશું. તો અને પાર્ટ બીમાં એનો ઓપ્શન પહેલો આપેલો છે, જુઓ, હી ઇઝ ઇલ. તો આપણે વાક્યને જોડીએ, સતીશ ઇઝ ઇન ધ બેડ બીકોઝ હી ઇઝ ઇલ. સતીશ પથારીમાં છે કારણ કે હી ઇઝ ઇલ એટલે કે તે માંદો છે. ત્યારબાદ ત્રીજું જોઈએ, ગીતા અરેન્જડ અ પાર્ટી એટ હર હોમ. ગીતાએ છે તેના ઘરે પાર્ટીનું આયોજન, એટલે કે એક નાની એવી પાર્ટીનું આયોજન કર્યું છે. શું કામ કર્યું હોય છે એનું આપણે કારણ જાણવાનું છે. તો આપણે પાર્ટ બીમાં એના ઓપ્શનો જોઈએ. તો અહીંયા આપણને પાંચમું વિધાન જોઈએ. તો એમાં જો લખ્યું છે કે ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે. તો ગીતાએ પાર્ટીનું આયોજન શા માટે કર્યું, તો કે તેના પિતાનો જન્મદિવસ છે. એટલે આ બંને વાક્ય જોડીએ આપણે. ગીતા અરેન્જડ અ પાર્ટી એટ હર હોમ બીકોઝ ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે. ગીતાએ તેના પિતાનો જન્મદિવસ હોવાથી પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું. ચોથું જોઈએ, ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. તો એના આધારે આપણે શું બનાવી શકીશું, તો એનું પણ આપણને બનશે. તો જે છઠ્ઠું વિધાન છે પાર્ટ બીમાં એ જોઈએ, તો કે શી હેઝ અ હોલિડે ઇન હર સ્કૂલ. તો અહીંયા આપણે તે શાળાએ ગઈ ન હતી. શું કામ કે તેને રજા હતી, આપણે કારણ જાણ્યું. તો અહીંયા પણ આપણે બીકોઝથી વાક્ય જોડી શકીશું.
ત્યારબાદ પાંચમું જોઈએ, આઈ વિલ ગો ફોર શોપિંગ. હું ખરીદી કરવા માટે જઈશ. તો એનું આપણે શેના દ્વારા બનાવીશું એ આપણે બાજુમાં જોઈ શકો. શોધીએ આપણે પાર્ટ બીમાં. તો છેલ્લું વિધાન જુઓ, તો કે આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ. તો એને શોપિંગ એટલે કે ખરીદી કરવા જવું છે. શું કામ જવું છે એનું આપણે કારણ જાણ્યું. તો અહીંયા આપણે બીકોઝથી બનાવી શકીશું. એટલે કે આઈ વિલ ગો ફોર શોપિંગ બીકોઝ આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ. મારે નવો ડ્રેસ લેવો છે, તેથી હું ખરીદી કરવા જઈશ કારણ કે મારે નવો ડ્રેસ લેવો છે. ત્યારબાદ છઠ્ઠું જુઓ, રાધા ગેટ્સ અ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આંટ. રાધાને તેના આંટ એટલે કે કાકી માસી ગમે તે થઈ શકે તેના તરફથી તેને સુંદર ભેટ મળી. તો કે શા માટે મળી આપણે તેનું કારણ જાણવું પડશે. અથવા તો તમે અહીંયા એને જે મળ્યું છે એના આધારે તમે એને શા કારણે મળી એમ આપણે શોધો, તો આપણે બીકોઝથી બનાવી શકીશું. અથવા તો એને ગિફ્ટ મળી તેથી તેનું પ્રતિભાવ કેવો છે એ જાણવું હોય તો આપણે અહીંયા ધેરફોરથી બનશે. તો આપણે અહીંયા ધેરફોરથી બનાવીએ, રાધા ગેટ્સ અ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આંટ. તો આપણે ધેરફોર મૂકીશું કે ધેરફોર એટલે તેથી તે કેવો અનુભવ કરે છે. તો આપણું પાર્ટ બીમાં ચોથું વિધાન જોઈએ, શી ઇઝ વેરી હેપી. એટલે કે રાધા ગેટ્સ અ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આંટ ધેરફોર શી ઇઝ વેરી હેપી. રાધાને તેના કાકી પાસેથી સુંદર ભેટ મળી તેથી તેણી ખુશ છે. આ રીતે આપણે ધેરફોરથી બનાવી શકીએ. અથવા તો આ જ વાક્યને આપણે બીકોઝથી બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ. તો પાર્ટ બીનું જે બીજું વિધાન હતું શી ઇઝ વેરી હેપી તેને આપણે આગળ લઈ લઈએ અને પછી પાર્ટ એના છઠ્ઠા વિધાનને પછી લખીએ તો બીકોઝથી બનશે. કઈ રીતે, શી ઇઝ એટલે કે રાધા ઇઝ વેરી હેપી બીકોઝ શી ગેટ્સ અ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આંટ. રાધા ખૂબ ખુશ છે કારણ કે તેને તેના કાકી તરફથી ભેટ મળી. આ રીતે તમે બનાવી શકીશું. ત્યારબાદ એક્ટિવિટી 8 જોઈએ, મેચ એ વિથ બી. તો અહીંયા આપણને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે આપણને એ ભાગમાં આપ્યું છે અને બી ભાગમાં તેનું આપણને રીઝન એટલે કે કારણ દર્શાવેલું છે. તો આપણે અહીંયા વાક્યને ફક્ત જોડવાના જ છે. જોઈએ, પહેલું જોઈએ, વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. આપણે આપણો સમય બગાડવો ન જોઈએ. તો શું કામ ન બગાડવું જોઈએ એનું કારણ શું છે. તો આપણે પાર્ટ બીમાં ચોથું વિધાન જોઈએ, બીકોઝ ટાઈમ ઇઝ મની. કારણ કે સમય કિંમતી છે. બીજું વિધાન જોઈએ, વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણી બગાડવું ન જોઈએ. તો પાર્ટ બીમાં છેલ્લું વિધાન કારણ જોઈએ, બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. ત્રીજું જોઈએ, વી શુડ નોટ સ્મોક. આપણે સ્મોક એટલે કે ધૂમ્રપાન ન કરવું જોઈએ. શા માટે ધૂમ્રપાન ન કરવું જોઈએ. તો પાર્ટ બીમાં બીજું ઓપ્શન જોઈએ, બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચોથું વિધાન, વી શુડ ટેક કેર ઓફ હેલ્થ. આપણે આપણી શરીરનું એટલે કે આપણી તંદુરસ્તીનું ખ્યાલ રાખવો જોઈએ. શું કામ ધ્યાન રાખવું જોઈએ. તો પાર્ટ બીમાં થર્ડ ઓપ્શન છે, બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. આ રીતે આપણે એક્ટિવિટી 8 જોઈ. ત્યાર પછી એક્ટિવિટી 9 જે છે તેમાં તમારે ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરવાનો છે અને ત્યારબાદ તમારે એને ખાલી જગ્યામાં ધેરફોર અથવા બીકોઝ લખવાનું છે. અને અહીંયા આપણને જે બે વિધાનોને આપણે બીકોઝ અને ધેરફોરથી જોડવાના છે તે તમારે છે બંને વિધાનોની અલગ અલગ ચિઠ્ઠી બનાવવાની અને પછી તમારે ધેરફોર અને બીકોઝથી જોડવાની છે. જેમ આપણે એક્ટિવિટી 7માં કર્યું હતું એમ કે ભાઈ તમારે કારણ દર્શાવેલું હોય અથવા તો કારણ શોધવાનું હોય તો આપણે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ અને વાક્યને ઉલટાવી નાખતા આપણે ધેરફોરથી વાક્ય બનાવી શકીએ છીએ. તો અહીંયા પહેલું જોઈએ, રીના ઇઝ વેરી હેપી. રીના ખૂબ ખુશ છે. તો આપણે એક્ટિવિટી 7માં આગળ જોયું હતું કે ખુશ છે તો ખુશીનું આપણે કારણ જાણવું હોય તો આપણે બીકોઝ એટલે કે કારણ કે તેથી બનશે. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શરૂઆતથી જ આપણને ખ્યાલ આવી ગયો કે આપણે એનું ખુશીનું કારણ શોધવાનું છે એટલે આપણે બીકોઝથી બનશે. પરંતુ આપણે મૂકતા નથી પણ એનું પછીનું વાક્ય વાંચીએ, શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. તો અહીંયા આપણને એનું કારણ મળી ગયું એટલે હવે આપણે ખાલી જગ્યામાં લખી શકીશું કે રીના ઇઝ વેરી હેપી બીકોઝ શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. ત્યારબાદ વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ. પછી ખાલી જગ્યા જોઈએ,
ખાલી જગ્યા છે અને પછી જોઈએ વી ફેલ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટૂર. શું કીધું કે આપણે વી ટુક વિન્ટર ક્લોથ વિથ અસ, આપણે આપણી સાથે આ શિયાળામાં જે પહેરવાના ગરમ કપડાં હોય તે સાથે રાખવા જોઈએ. શું કામ? તો કે વી ફેલ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટૂર, આપણને જે ટૂર એટલે પ્રવાસમાં જઈએ છીએ ત્યારે ઠંડી ન લાગે. તો અહીંયા આપણે ધેરફોર અથવા બીકોઝમાંથી શું મૂકીશું? સરસ, ધેરફોર. શું કામ? કે વાક્ય ફરીવાર વાંચીએ કે વી ટુક વિન્ટર ક્લોથ વિથ અસ, આપણે આ શિયાળામાં ગરમ કપડાં આપણી સાથે રાખવા જોઈએ અથવા રાખીશું. ધેરફોર એટલે કે તેથી, વી ફેલ કમ્ફર્ટેબલ, આપણે ફેલ્ટ એટલે કે અનુભવવું, કમ્ફર્ટેબલ એટલે કે અનુકૂળ જેને કહેવાય, ઇન કોલ્ડ ડ્યુરિંગ ટૂર એટલે કે પ્રવાસ દરમિયાન આપણે અનુકૂળતા અનુભવી શકીએ, આપણને ઠંડી ન લાગે, એમ કહેવાનો એનો મતલબ છે. એટલા માટે આપણે અહીંયા ધેરફોરથી વાક્ય બનાવીશું કે વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ, ધેરફોર વી ફેલ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટૂર. ત્યારબાદ ત્રીજું જોઈએ, વી આર ટાયર્ડ, પછી ખાલી જગ્યા આપી છે વી વોકડ 12 કિલોમીટર્સ ઓન ફૂટ. તો વી આર ટાયર્ડ, અમે થાકી ગયા છીએ. શું કામ થાકી ગયા? તો આપણને પછીમાં આપ્યું છે કે વી વોકડ 12 કિલોમીટર્સ ઓન ફૂટ, એટલે કે અમે પગે 12 કિલોમીટર ચાલ્યા, એટલે કે અમે 12 કિલોમીટર ચાલ્યા. તો અહીંયા આપણે કારણ, વિધાન વાક્ય અને એનું કારણ પણ મળી જાય છે આપણે, એટલા માટે અહીંયા બીકોઝનો ઉપયોગ કરીશું. એ રીતે તમે બાકીના 6 વિધાન સુધી કરજો અને તેની ચિઠ્ઠી બનાવી અને ધેરફોર અથવા બીકોઝથી બનાવવાનો પ્રયત્ન કરજો. જેમાં તમારે 2 મિત્રોની જરૂર પડશે. એક મિત્ર ચિઠ્ઠી ઉપાડશે અને ત્યારબાદ બીજા બોક્સમાંથી બીજો મિત્ર ચિઠ્ઠી ઉપાડશે અને બંને વાક્યને, જે વાક્ય પહેલું બોલાય અને બીજું વાક્ય કઈ રીતે બોલાય અને તેને બીકોઝ અથવા ધેરફોર શેના વડે જોડાય છે તે તમે કરવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ બી એક્ટિવિટી છે વર્ક ઇન પેર્સ, રીડ ધ ફોલોઈંગ સ્લોગન્સ એન્ડ મેક પોસ્ટર્સ ફોર વન ઓફ ધેમ. એટલે કે અહીંયા આપણને કેટલાક સ્લોગનો કે સુવિચારો, સૂત્રો આપ્યા છે, તેને આપણે વાંચવાના છે અને તેમાંથી કોઈ એકનું તમારે પોસ્ટર બનાવવાનું છે. સેવ ધ ટ્રીઝ, કીપ એન્વાયરમેન્ટ ક્લીન, સેવ ગર્લ ચાઇલ્ડ, રીયુઝ, રિડ્યુસ, રિસાયકલ, ડુ નોટ સ્મોક, હેલ્થ ઇઝ વેલ્થ. ત્યારબાદ એક્ટિવિટી 10 જોઈએ, રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. વાર્તા વાંચો અને ત્યારબાદ તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. વન ડે ચિમ્પુ ફોક્સ વોઝ વન્ડરિંગ ઇન ધ જંગલ. એક દિવસ ચિમ્પુ ફોક્સ એટલે કે ચિમ્પુ નામનું શિયાળ છે એ જંગલમાં વન્ડર એટલે ભટકી રહ્યું હતું. ઓન ધ વે સડનલી એટલે કે રસ્તામાં એકાએક હી સો અ બેબી એલિફન્ટ જમ્બો. તેણે એકાએક રસ્તામાં હાથીનું બચ્ચું, બેબી એલિફન્ટ એટલે કે હાથીનું બચ્ચું, જમ્બો નામનું બચ્ચું હતું, તેને જોયું. જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી. જમ્બો છે એ મોટેથી રડી રહ્યું હતું. સો ચિમ્પુ આસ્કડ હિમ. તેથી ચિમ્પુએ તેને પૂછ્યું, ડિયર જમ્બો, વાય આર યુ ક્રાઇંગ? જમ્બો, તું શા માટે રડી રહ્યો છે? જમ્બો સેઝ, મિકી સ્લેપ્ડ મી. મિકીએ મને લાફો માર્યો. ચિમ્પુ સેઝ, હુ ઇઝ મિકી? મિકી કોણ છે? જમ્બો સેઝ, મિકી ધ મંકી. મિકી વાંદરો છે. ચિમ્પુ સેઝ, વાય ડીડ હી સ્લેપ યુ? શા માટે તેને લાફો માર્યો? જમ્બો સેઝ, હી વોઝ એંગ્રી. તે ગુસ્સે થયો હતો. ચિમ્પુ સેઝ, વાય વોઝ હી એંગ્રી? શા માટે તે ગુસ્સે થયો? જમ્બો સેઝ, આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક. મેં ભૂલથી ડાળી તોડી. હી વોઝ સિટિંગ ઓન ઇટ. અને તે ડાળી પર બેઠો હતો. ચિમ્પુ સેઝ, વેલ એટલે કે સારું. ધેર ઇઝ અ પોઈન્ટ. એ વાતમાં દમ છે એમ. સે સોરી એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ. એની તું માફી માગી લે અને ફરી મિત્રો બની જાઓ. જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકેમ ફ્રેન્ડ્સ અગેન. જમ્બોએ છે મિકીને માફી માગી અને પાછા ફરી મિત્રો બની ગયા. તેના આધારે તમારે 5 પ્રશ્નોના જવાબ દેવાના છે. ત્યાર પછીની એક્ટિવિટી 11 જોઈએ, લેટ્સ લાફ. ધેર ઇઝ અ મિસ્ટર વાયકિન્સ. હી ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન્સ ટુ એવરીવન. ઓલ આર સેડ. ધે આર બોર્ડ. એટલે કે એક શ્રીમાન મિસ્ટર વાયકિન્સ હતા અને તે હંમેશા છે બધાને પ્રશ્નો જ પૂછ્યા કરતા અને તેના કારણે લોકો છે દુઃખી થતા અને કંટાળી જતા હતા. વેન એવર મિસ્ટર વાયકિન્સ કમ્સ. જ્યારે આ શ્રીમાન વાયકિન્સ આવતા દેખાય, ધે રન અવે ફ્રોમ ધેર. એટલે તેઓ ત્યાંથી જતા રહેતા.
મિસ્ટર વાઇકિન્સ આસ્ક મેની ક્વેશ્ચન્સ ટુ એવરીવન. આ શ્રીમાન વાઇકિન્સ હતા, તેઓ લોકોને ઘણા બધા પ્રશ્નો પૂછતા હતા. વન ડે મિસ્ટર વાઇકિન્સ મીટ્સ મિસ્ટર બીકોસ. એક દિવસ મિસ્ટર વાઇકિન્સ છે એ મિસ્ટર બીકોસને મળે છે. લેટ્સ સી વોટ હેપન. ચાલો જોઈએ શું થયું. મિસ્ટર વાઇકિન્સ સેઝ, વાય આર યુ હિયર? મિસ્ટર બીકોસ સેઝ, બીકોઝ આઈ લાઇક ધીસ ગાર્ડન. મિસ્ટર વાઇકિન્સ સેઝ, વાય ડુ યુ લાઇક ઇટ? મિસ્ટર બીકોસ સેઝ, બીકોઝ આઈ લાઇક કલરફુલ ફ્લાવર્સ. મિસ્ટર વાઇકિન્સ સેઝ, વાય ધ ફ્લાવર્સ આર સો કલરફુલ? તો મિસ્ટર બીકોસ કહે છે, બીકોઝ ઓફ રેઇન, સનલાઇટ, સોઇલ એન્ડ વોટર. એટલે કે વરસાદ, સૂર્યપ્રકાશ, સોઇલ એટલે જમીન અને પાણી, આ બધાનો ભેગું થઈ અને જમીન બને છે વ્યવસ્થિત, અને એમાં આ છોડવાનો વિકાસ સારો થાય છે, એના કારણે કલરફુલ છે, એમ એનો કહેવાનો મતલબ છે. મિસ્ટર વાઇકિન્સ સેઝ, વાય ડોન્ટ આઈ નો ધીસ? મને કેમ કે આવી ખબર નથી? મિસ્ટર બીકોઝ સેઝ, બીકોઝ ઓફ યોર ક્વેશ્ચન્સ. કે તમારા પ્રશ્નોના કારણે. મિસ્ટર વાઇકિન્સ સેઝ, વાય ડુ આઈ આસ્ક ક્વેશ્ચન્સ? હું તમને શા માટે પ્રશ્ન પૂછું છું? મિસ્ટર બીકોઝ સેઝ, બીકોઝ યુ ડોન્ટ નો ધ આન્સર. કારણ કે તમને જવાબની ખબર નથી. મિસ્ટર વાઇકિન્સ સેઝ, નો આઈ નો. ના, મને ખબર છે. ઉપ્સ, આઈ ફરગોટ ટુ આસ્ક ક્વેશ્ચન. વાય? કે હું તમને પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો. શા માટે? મિસ્ટર બીકોઝ સેઝ, બીકોઝ આઈ કેન ગીવ એવરી આન્સર ટુ યોર ક્વેશ્ચન્સ. કારણ કે હું તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપી શકું છું માટે. ત્યારબાદ બીજું જોઈએ. આન્ટ વન સેઝ, એટલે કે પહેલી કીડીએ કહ્યું, ઓ યુ આર ઇન હરી. તું ઉતાવળમાં છે. વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જઈ રહી છે? આન્ટ ટુ સેઝ, બીજી કીડીએ કહ્યું, આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ. હું હોસ્પિટલ જઈ રહી છું. તો આન્ટ વન સેઝ એટલે પહેલી કીડીએ કહ્યું, વાય? શા માટે? આન્ટ ટુ સેઝ, એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડન્ટ. એટલે કે હાથીને અકસ્માત થયો. આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય બ્લડ. હું તેને મારું લોહી ચઢાવવા એટલે કે લોહી આપવા જાઉં છું. વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે આ એક જોક્સ છે કે હાથીનું અકસ્માત થાય છે અને કીડી તેને લોહી દેવા જઈ રહી છે. કે કીડીમાં શું લોહી હોય તે હાથીને આપી શકે છે. થર્ડ જોઈએ. જેકોબ સેઝ, આઈ હેવ લોસ્ટ માય ડોગ. વોલ્ટર સેઝ, જેકોબે કીધું કે મારો કૂતરો ખોવાઈ ગયો છે એમ. તો વોલ્ટર કહે છે, વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન અ ન્યૂઝપેપર? તું એ કે છાપામાં જાહેરાત કેમ નથી આપતો કૂતરો ખોવાઈ ગયો છે એની એમ. જેકોબ સેઝ, ડોન્ટ બી સિલી, ઇટ કેન નોટ રીડ. એ કે શું વાત કરે છે એમ, કે કૂતરો થોડો વાંચી શકે? એટલે એ કાંઈ વાંચી શકતો નથી. એટલે જેકોબે એમ કીધું હતું કે ભાઈ એ કૂતરાને કોઈ વ્યક્તિએ જોયો હશે તો એ કૂતરાને ઓળખીને તારો સંપર્ક કરશે. પણ જેકોબ એવું સમજે છે કે ભાઈ કૂતરાને તું છાપામાં જ્યારે હતા જેના કારણે કૂતરો એ વાંચી શકે ને તારી સુધી આવી જાય. એટલે એ કહે છે કે ભાઈ કૂતરાને થોડું વાંચતા આવડે એમ. તો અહીંયા આપણું યુનિટ પૂરું થાય છે. ત્યાર પછીનું યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.